ડભોઈના જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધાર્મિક ભક્તિભાવ સાથે શરૂઆત. ડભોઈના જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધાર્મિક ભક્તિભાવ સાથે શરૂઆત. ડભોઈ જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની શરૂઆત થઈ ગઈ છે. આ મહાપર્વ 28 ઓગસ્ટ સુધી ચાલશે. દર વર્ષે શ્રાવણ વદ 12થી શરૂ થતા આ પર્વના 7 દિવસ સાધના અને તપમાં વિતાવાય છે, જ્યારે 8મો દિવસ સંવત્સરી એટલે કે ક્ષમા આપવાનો દિવસ તરીકે ઓળખાય છે. આ અવસરો પર ડભોઈ નગરમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોની ભીડ ઉપાશ્રય અને દેરાસરમાં જોવા મળી હતી. જૈન સમાજનો પર્યુષણ મહાપર્વ 2025માં 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થયો છે. આ પર્વ 8 દિવસ સુધી ઉજવાય છે. આ દિવસો દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખેથી કલ્પસૂત્ર, શ્રી લોઢણ પાર્શ્વનાથ બારસા સૂત્ર જેવા પવિત્ર ગ્રંથોનું શ્રવણ, સવારે વ્યાખ્યાન, બપોરે દેવવંદન, બંને સમયે પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજીની આંગી રચના થાય છે. 8 દિવસ દરમિયાન દેરાસરોને ફૂલો અને ડિઝાઇનર લાઇટોથી શણગારવામાં આવે છે. આંગી પણ સોના, ચાંદી, હીરા, માણેકથી કરવામાં આવે છે. જાણવા મળતી વિગતો મુજબ આ દિવસોમાં અનેક શ્રાવકો ધંધા રોજગાર બંધ રાખે છે, તેમજ બહાર ગામ જવાનું પણ ટાળે છે. તેમજ જૈન સંપ્રદાય દ્વારા આ પવિત્ર દિવસો દરમિયાન વહીવટી તંત્રને માંસ મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી, જેનું દુકાનદારો પાલન પણ કરે છે. આ પર્વને જૈન સમાજના 12 મહિનાના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે, જેથી પર્યુષણ પર્વની શરૂઆત થતાં જ જૈન સમાજ ધાર્મિક ક્રિયાકાંડોમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. પર્વધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી અત્રે દર્ભાવતી તીર્થ મુકામે મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી શ્રી નય પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ તેમજ મહાસુતાપ શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં શરૂ આરંભ થઈ ગઈ છે. આજે પર્યુષણ પર્વનો બીજો દિવસ છે. ત્યારબાદ અહીંયા અમારે ત્યાં ઘણી બધી આરાધનાઓ એમની નિશ્રામાં થતી હોય છે. તેમાં આગમ વાંચવામાં આવતું હોય છે અને પર્યુષણ પર્વની પૂર્ણાવતીના વચ્ચેના ભાગમાં નાનો વરઘોડો, જેમાં કલ્પસૂત્ર લઈને બેસે તપસ્વી. એ બાદ અમારા જૈન વાગામાંથી ધામધૂમથી રથયાત્રા વકીલના બંગલા થઈને વડોદરી ભાગોળ થઈને જૈન મુકામે વાગામાં પરત આવવાની હોય છે, જેમાં આજના યુવાનો દર્ભાવતીના સક્રિય છે. એમને પોતાની રીતે ફંડ એકત્રિત કરી અને પર્યુષણ પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી પૂર્ણ થાય એના માટે યુવાનોએ તમતોડ મહેનત કરી રહ્યા છે. પર્વાણે સંતિ પ્રોક્તાની બહુની શ્રીજીનાગમે પર્યુષણા સમમ નાન્ય કર્મણા મર્મભેદ ક્રૂર. અનંત ઉપકારી વિતરાગ સર્વજ્ઞ અહિમ પરમાત્માએ જેઓ પર્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપ્યો છે, આ પ્રકાશ જૈન મનુષ્યની અંદર સહેલાઈથી મળે છે અને માનવભવની અંદર ધર્મની વિશેષતા આરાધના કરવી જોઈએ. પર્યુષણા પર્વમાં વિશેષ આરાધના જોડવાનું મુખ્ય કારણ એ છે કે એ દિવસોમાં કરેલી આરાધના કર્મક્ષયને માટે થાય છે અને બીજા દિવસોમાં નથી થતું. એનું મુખ્ય કારણ છે કે અમારા જ્ઞાની ભગવંતોએ 5 કર્તવ્ય ખાસ બતાવ્યા છે. અમારી પ્રવર્તન, સાધર્મ્ય ભક્તિ, ક્ષમાપના, અઠમનો તપ અને ચૈત્ય પરિપાટી. ક્રોધ એ વિભાવ, એ ક્ષમા સ્વભાવ છે. ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે. સ્વરમણ સ્વભાવમાં રમણતા એ જ અમારું આત્માનું ખરું ચરિત્ર છે. સમ્યક ચારિત્રની આરાધના ક્ષમાભાવથી થાય છે, એટલે ક્ષમાપના કર્તવ્ય બજાવવાથી બધું થઈ શકે છે. અને પર્યુષણ દરમિયાન બધી વિધિ સાચવવા માટે આહાર સંજ્ઞા ઉપર નિયંત્રણ જરૂર છે.